26મી એપ્રિલે યોજાનાર નખત્રાણા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે વાતે ગાતે પોતાના ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા. ત્યારે વાતાવરણ ભારત માતા કી જય, વંદે માતરમથી ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે જિલ્લા પંચાયત 4, તાલુકા પંચાયત 18 અને સૌપ્રથમ યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં 28 ઉમેદવારો ભાજપના ધીંગી બહુમતી સાથે ચૂંટાઈ સત્તાના સિંહાસન પર આરૂઢ થશે. ભાજપની તમામ મોરચે ટીમ કાર્યરત છે. વિકાસના કામો તમામ વિભાગના સિરમોર થયા છે. મતદારો ભાજપને મત આપવા થનગની રહ્યા છે. ત્યારે ભાજપના સૌ કાર્યકરો એકજૂટ થઈ કમળના નિશાને જ્વલંત વિજય અપાવવા કામે લાગી જાય. ભાજપે જિલ્લા પંચાયતના 4 ઉમેદવારોને નવા ચહેરા પર પસંદગી ઉતારી છે, જેમાં નેત્રા સીટ પરથી સરોજબા બહાદુરસિંહ જાડેજા, નિરોણા સીટ પરથી ભૂપતસિંહ મમુજી જાડેજા, વિતોણ સીટ પરથી દિનેશ ગોપાલ રૂડાણી અને કોટડા જડોદર સીટ પરથી મંજુલાબેન ચાવડા પર કળશ ઢોળાયો છે. જ્યારે તાલુકા પંચાયત 18 બેઠક પર 4 ને બાદ કરતા 14 જેટલા નવોદિત શિક્ષિત અને યુવા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે નગરપાલિકામાં 28 ઉમેદવારો સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જિલ્લા પંચાયતના 4 ઉમેદવારો તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી જે.એમ. બોરાણીયા પાસે નામાંકન દાખલ કરાવ્યું હતું. જ્યારે 18 તાલુકા પંચાયતના ઉમેદવારો પૈકી 9 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો તાલુકા પંચાયત કચેરી ખાતે તથા આરવી સોની પાસે ઉમેદવારી પત્રક ભર્યું હતું. જ્યારે 9 તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારો મામલતદાર કચેરી ખાતે મામલતદાર પાસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે નગરપાલિકાના 28 ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ પાસે ઉમેદવારી પત્રક ભર્યું હતું. તમામ ઉમેદવારોએ જંગી જીતના છૂટાવાના કોલ આપ્યા હતા. નખત્રાણા તાલુકા પંચાયત અંગિયા 1 બેઠક પર મહેશ્વરી મનીષ સામતભાઈ આજે મામલતદાર સમક્ષ ભાજપના ઉમેદવાર પદે દાવેદારી નોંધાવી હતી. અનુસૂચિત જાતિ અનામત બેઠક અંગિયા સીટ પર તેમણે ઉમેદવારી નોંધાવી હતી. નખત્રાણા તાલુકા પંચાયતની ગડાણી 5 અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક પર પૂજાબેન વાઘેલાએ ભાજપ તરફથી આજે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. નખત્રાણા તાલુકા પંચાયત કોટડા બક્ષીપંચ સ્ત્રી અનામત બેઠક પર ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીએ આજે ચૂંટણી અધિકારી ચૌધરી સમક્ષ ભાજપના ઉમેદવારી પદે ફોર્મ ભર્યા હતા. નિરોણા 26 જિલ્લા પંચાયત બેઠક પર તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ મમુભાઈ આહિરે ઝુકાવ્યું છે. જ્યારે કોટડા જડોદર જિલ્લા પંચાયત અને અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક પર ભાવનાબેન મંગલભાઈ મહેશ્વરી આજે પોતાના વિશાળ ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી જે.એમ. બોરાણીયા સમક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું. નખત્રાણા નગરપાલિકા વોર્ડ નંબર 1 પર ભાજપના ચંદનસિંહ રાઠોડે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ સમક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમની સાથે ભાજપના અગ્રણીઓ ટેકેદારો રહ્યા હતા. લખપત તાલુકા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ વિજયના વિશ્વાસ સાથે પોતપોતાની દાવેદારી નોંધાવી હતી. લખપત તાલુકાના પાનદ્રો અને અબડાસા તાલુકાના નલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારોની જાહેરાત થઈ ન હતી, જેને પગલે ચર્ચાઓનું બજાર ગરમ બન્યું હતું. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને સીટ પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પાનદ્રો જિલ્લા પંચાયત સીટ પર ભાજપે વિક્રમસિંહ સોઢા અને નલિયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપે મહાવીરસિંહ જાડેજા પર પસંદગી ઉતારી છે. બંને ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું હતું. ભાજપે પાનદ્રો બેઠક પર ગાયત્રીબા રામસંગજી સોઢા, દયાપર જિલ્લા પંચાયત બેઠક પર આઈસાબાઈ મોડ સુમરાએ નામાંકન પત્રક ભર્યું હતું. જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠક પર પણ ડમી ઉમેદવાર અને ટેકેદારો સાથે ભાજપના ઉમેદવારોએ વાતે ગાતે નામાંકન પત્ર ભર્યું હતું. આ લોકશાહીના પર્વમાં સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે બધાએ જે ઉમેદવાર છે એને ખૂબ પોતાની લાગવગ, પોતાના ગ્રુપ જ્યાં મહેનત કરી ખૂબ. હવે જેને લાસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જેને ટિકિટ મળી, તો હવે બધાએ સાથે મળી જે જિલ્લા પંચાયત 4 સીટ છે, તાલુકા પંચાયત 18 છે, 28 સીટ છે, નગરપાલિકા બધા સાથે મળી કેમ વધારે સીટ મળે એના માટે મહેનત કરી. વાત રહી મત લેવાની, તો ખૂબ જ વિકાસના કામ, કોઈ કામ બાકી નથી, કોઈ શહેરી બાકી નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ કામ થયા છે. અને છતાં પણ કોઈને પ્રશ્ન કરવા અમારી ઓફિસે આવે અને એકનો મેં જીઆર રજૂઆત જે પાસ થયા છે કામને નકલ આપજો. એટલે ઘણા બધા કામ થયેલા છે. એના આધારે લોકો કને અમે મત લેવા જાશું. અને હજી પણ જે અબડાસામાં ખૂટતી કડી છે કામોની, વિકાસની, તો એના માટે હજી 2 વર્ષ મારા બાકી છે અને કામ પૂરા થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું. તો અત્યારે બધા ફોરમ લગભગ મોટા ભાગના ભરાઈ ગયા છે.
એની ચકાસણી આપે એ બધું કામ ચાલુ છે. અસલિયા તાલુકા પંચાયતમાંથી સામાન્ય સીટ ઉપરથી દાવેદારી નોંધાવી છે. અમારા વિસ્તારમાં અસલિયા, ઉખેડા, કોમડી, રામપર 5 ગામ આવે છે. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે અને વિશ્વાસ આપીએ છીએ જનતાને કે પૂરેપૂરી ઈમાનદારીથી વટપૂર્વક કામ કરશું, વિકાસના કામો કરશું, સામાજિક કામો કરશું, કોઈ પણ ક્ષેત્રમાં પાછીપાની નહીં કરીએ. મારા મિસિસ પૂજાબેન ભરત વાઘેલા ગડાડી 5 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી છે, તો હું ખાતરીપૂર્વક કહું છું કે એ સીટ ઉપર ઘણા સમયથી કોંગ્રેસને સીટ જાય છે. આ વખતે અમે જંગી બહુમતીથી જીતી અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવશું. નેત્રા 25 જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જાડેજા સરોજબા બહાદુરસિંહ મારા મિસિસ છે અને અમારા ભેગા પ્રવીણભાઈ મંગલભાઈ રબારી એ નેત્રા તાલુકા પંચાયતના દાવેદાર છે અને કલ્પેશભાઈ સચદે એ રસલિયા તાલુકા પંચાયતના સીટના દાવેદાર છે. તો આજે રોજ જે ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને ટિકિટનો તક મળ્યો છે, તો અમે ખાતરી આપીએ છીએ કે કમળ ખીલશે કમળ. ગુજરાતની જનતા, અમારા કચ્છની જનતાને બધાને અમને વિશ્વાસ છે અને નેત્રાના 18 વર્ષના અમારા સાથે છે એવી અમને આશા છે અને આવતા સમયમાં જેટલો વિકાસ બનશે એટલો વિકાસનો અમે સાથ નખત્રાણા નગરપાલિકા વોર્ડ નંબર 7 બીજેપી તરફથી મારું ફોર્મ આજે જમા કરવા આવી છું. હું અહીંયા સૌપ્રથમ પહેલાં નખત્રાણાના ગ્રામજનો, મારા વડીલો, મારા પરિવારનો ખૂબ આભાર માનું છું જેમણે મને આ તક આપી. અમે ગામના જે બી અધૂરા કામ છે તે પૂર્ણ કરવા અમારી પૂરો પ્રયત્ન કરીશું. હું પાર્ટીના કાર્યકરોનો પણ આભાર માનું છું કે તેઓએ અમને આ તક આપી, જેઓએ પોતાનો આશીર્વાદ. અમારા વિસ્તારની અધૂરા છે, રોડ રસ્તા કમ્પ્લીટ કરવાના છે, પાણીનું બધું કામ કમ્પ્લીટ કરવાનું છે, તે અમે પૂરું કરવાની પૂરી જવાબદારી લઈએ છીએ. મુન્દ્રા મધ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે સવારથી ભારે ભીડ જામી હતી. આજે મામલતદાર કચેરીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ફોર્મ ભરવા કોંગ્રેસ, ભાજપ, આપ પાર્ટીએ ફોર્મ ભર્યા હતા. આજે જિલ્લા પંચાયતના ફોર્મ મામલતદાર કચેરીએ મુન્દ્રા જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ 4 સીટો માટે ભાજપના, કોંગ્રેસના ફોર્મ સ્વીકાર્યા હતા. તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મ માટે કોંગ્રેસ, ભાજપે મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયા સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. આજે પ્રાંત કચેરી મધ્યે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ અપક્ષોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા. આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલાએ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યા હતા. મુન્દ્રા ભાજપના પ્રભારી અમુલ દેઢિયા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી કલ્પનાબેન ગોંધિયાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના કુલ 82 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણી અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કુલ 100 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે મામલતદાર કચેરીની આજુબાજુ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને આ 18 બેઠકોમાં આજ દિન સુધી આજે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો 3 વાગ્યા સુધી કુલ 82 ફોર્મ ભરવામાં આવ્યા છે. આજના દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા સર્વપ્રથમ તો એક વિજય વિશ્વાસ સંમેલનનું સભા કરી મોટી અને લોકોને જેટલા બી ઉમેદવારો છે એમને બધાને શુભેચ્છા પાઠવી અને આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ઉમેદવારી પત્ર 28 જણા ઉમેદવારોએ આજે પોતાનું ફોર્મ રજૂ કર્યું. ભાજપ માટે કોઈ અઘરું રહેતું નથી ભાઈ. ભાજપની પાસે કાર્યકર્તાઓની મોટી સેના છે. એટલે 13 દિવસ હોય કે ખપે 5 દિવસ હોય, અમારા માટે ખાલી કામ કરવું એ મહત્વ હોય છે અને હર હંમેશ ગમે એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે ઊભો રહે છે અને હર હંમેશ અમે ઊભા રહેતા રહીએ છીએ. એ પ્રમાણે અમારે કોઈ 13 દિવસની અંદર અમે સંપૂર્ણપણે માઇક્રો પ્લાનિંગ કરીને અમે કાર્ય પૂરું કરી દઈશું. કચ્છ જિલ્લા પંચાયતની મુન્દ્રા ખાતે 4 જિલ્લા પંચાયતની બેઠકો છે, જેમાં 2 ભદ્રેશ્વર, 21 મોટી ભુજપુર, 23 નાના કપાયા અને 31 સમાગોગા. આ 4 બેઠકોના ટોટલ ફોર્મ આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ અને સમય સુધી કુલ 22 ફોર્મ રજૂ થયેલ છે. ચૂંટણીના વિવિધ તબક્કા, જેમાં નોમિનેશનથી લઈને મેન પાવર મેનેજમેન્ટ,
વ્હીકલ મેનેજમેન્ટ અને તાલીમ અને ત્યારબાદ EVM મેનેજમેન્ટથી લઈને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી તમામ તૈયારીઓની પૂર્વ જે સમીક્ષા કરવાની હોય અમે કરી લીધી છે અને દરેક તબક્કે કોઈ પણ કામમાં કોઈ ગેરસમજ કે કોઈ સ્ટાફને પણ જે બરાબર ટ્રેનિંગ આપવાની હોય એ પણ અમે પૂર્ણ કરેલી છે. આજે નોમિનેશનની પ્રક્રિયાનો પહેલો ભાગ એટલે કે જે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ હતી એ પૂર્ણ થઈ છે. હવે સ્ક્રુટની અને ત્યારબાદ વિડ્રોવલ અને હરીફ ઉમેદવારોની યાદી એ પણ પૂર્ણ કરવામાં આવશે. વિકાસના કામોની જ્યાં સુધી વાત છે એને હું બે ભાગમાં તમને સમજાવીશ. પહેલો ભાગ તો જે વિકાસના કામોમાં જે દલાલી ચાલી રહી છે 10% અને 15%ની કોંગ્રેસ પક્ષની વિચારધારાની નગરપાલિકા બનવા જઈ રહી છે અને આ જે 5 વર્ષમાં જે 10% અને 15%નું કમિશન ખાવાનું છે વિકાસના કામોમાં એ બંધ થશે. તમે જોઈ શકો છો કે ભાજપ શાસિત જેટલા પણ વોર્ડો છે, વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 હોય, વોર્ડ નંબર 5 હોય, 7 હોય, ચોમાસામાં ત્યાં 5-5 ફૂટ 4-4 ફૂટનું પાણી ભરાઈ રહ્યું છે. રોડો આ લોકો બનાવે છે, 2 મહિનામાં રોડ તૂટી જાય છે. આ લોકો પાણીની અને ગટરની વ્યવસ્થા છેલ્લા 3 વર્ષની એમની યોજના ચાલી રહી છે. હજી ગામતળમાં એક પણ જગ્યાએ ગટર લાઇનની પ્રોપર વ્યવસ્થા કે પ્રોપર ચેનલ થઈ નથી શક્યું. આ બધા કામોને અમે જ્યાં ગોકળ ગતિએ કમિશન ખાવાથી, કારણ કે કમિશન ખાઈ રહ્યા છે એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટરને આ લોકો દબાવમાં નથી લાવી શકતા. કચરો તમે ઢેર જોઈ શકો છો. 18 લાખ રૂપિયાનો કચરાનો કોન્ટ્રાક્ટ છે ડોર ટુ ડોર કલેક્શનનો, છતાં મુન્દ્રાનો કોઈ એવો વિસ્તાર નહીં હોય. કચ્છના આર્થિક હબ તરીકે જાણીતા ગાંધીધામ સંકુલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે પૂર્ણતઃ ગરમાયો છે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને માત્ર રાજકીય પક્ષો જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અંદાજે 2.15 લાખ મતદારોએ આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકાના સર્વપ્રથમ શાસકોને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં અપક્ષોએ પણ પોતાના નામાંકન પત્રો રજૂ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં જૂના અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે નગરપાલિકા વખતના 20 જેટલા અનુભવી નેતાઓને રિપીટ કર્યા છે, જેમાં ગત ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ સાથે જ 30 જેટલા નવા યુવા અને ઉત્સાહી ચહેરાઓને ટિકિટ આપી પક્ષે નવો ચહેરો આપવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા રણનીતિના ભાગરૂપે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરી આશ્ચર્ય સર્જ્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી ચૂંટણીને ત્રિપાંખીય જંગમાં ફેરવી દીધી છે. ભાજપના ઉમેદવારોએ આજે વાતે ગાતે નીકળીને વિજયના અતૂટ વિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભર્યા હતા, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોએ પણ જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નોને મુદ્દો બનાવીને મેદાનમાં ઝંપલાવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસે વહીવટી કચેરી ખાતે ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં ફાલ્ગુન મોદી, PK ચૌધરી, નીરવ ડાયમા, જીલ અધિકારી, જીનલ સોલંકી, દેવાંશી સોરઠિયા, પ્રીતિબેન ભાટિયા, VH ખત્રી, YN ખાંદલા, લક્ષ્મણ દેરા, ચાંદભાઈ સોનવાલે જવાબદારી સંભાળી હતી. જોકે આ ગંભીર કામગીરી દરમિયાન એક ઉચ્ચ અધિકારીના અક્કડ અને નકારાત્મક વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ અધિકારીએ માત્ર ઉમેદવારો અને સમર્થકો સાથે જ નહીં પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાકર્મીઓને પણ તેમની પવિત્ર ફરજ બજાવતા અટકાવ્યા હતા, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કામગીરીના અતિશય ભારણ અને આંતરિક દબાણને કારણે એક સરકારી કર્મચારીની તબિયત લથડી હતી. વહીવટી પ્રક્રિયા મુજબ આગામી 13મી એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 15મી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી શકશે, જેના પરિણામે બુધવારે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને વહીવટી વિવાદો વચ્ચે રસપ્રદ વળાંક પર આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે વોર્ડ નંબર 6 અને 9માં માત્ર 3 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે ચોથા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 6માં વિશાલભાઈ કારમા અને વોર્ડ નંબર 9 શારદાબેન વિનોદભાઈ ગવાણીયાએ ભાજપમાંથી નામાંકન પત્રક ભર્યું હતું. ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સંગીતાબેન અશોક કુમાર બજાણિયાની ઉંમર જરૂરી લાયકાતથી ઓછી હોવાથી છેલ્લી ઘડીએ તેમના સ્થાને તેમના જ દેરાણી સપાન બજાણિયાને મેન્ડેટ અપાયું હતું. ભારતીય જનતા પાર્ટીએ મને મારા પર વિશ્વાસ રાખીને જે બીજી વાર તક આપી છે તેના માટે હું
ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌ પ્રથમ જે આ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમારી પાર્ટી એકદમ જંગી બહુમતીથી જીતશે. એનું કારણ છે કે અમે હંમેશા લોકોની વચ્ચે સેવા કાર્યો માટે રહેતા હોઈએ છીએ અને અહીં સતત ને સતત વિકાસના કાર્યો ચાલુ છે. આગામી સમયમાં અમે જીતશું એટલે અમે જે પણ અધૂરા કાર્યો છે વિકાસના એ પૂરા કરશું. અને અત્યારે મહાનગરપાલિકા બનવાથી આપ જોઈ શકો છો કે ગાંધીધામમાં ચારેય જગ્યાએ કામો વિકાસના કાર્યો ચાલુ છે. એ ઉપરાંત બ્યુટિફિકેશનના કાર્યો અને તદુપરાંત જે પણ અધુરાશો હશે, નવા વોર્ડ આવવાથી નવા એરિયા વિકસિત કરવાના થાય તો એના માટેના આયોજનો પણ અમારી પાર્ટીએ અત્યારથી કરવા માંડ્યા છે. અને એ જ સાથે અમને ખૂબ જ વિશ્વાસ છે કે પબ્લિક અમને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે અંજાર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાયા બાદ સવારથી જ વહીવટી કચેરીઓ ખાતે રાજકીય માહોલ જામ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અંજારમાં મોટું પરિવર્તન લાવવાના સંકેત આપ્યા છે. છેલ્લા 25 વર્ષથી અંજાર નગરપાલિકામાં શાસન ધુરા સંભાળતા ભાજપે આ વખતે 25 જેટલા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. તેવી જ રીતે અંજાર તાલુકા પંચાયતમાં પણ નો રિપીટ થિયરીનો કડક અમલ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી માત્ર એક જ સભ્યને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની 19 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને તક આપીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. આજના મહત્વના દિવસે અંજારના પીરવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેદવારો વાજતે ગાજતે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ક્ષત્રિય સમાજની વાડીમાં કાર્યકર સંમેલન યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બપોરે વિજય મુહૂર્તમાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. અંજાર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકાના ફોર્મ અંજાર પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આગામી 13મી એપ્રિલના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જે બાદ 15મી એપ્રિલ સુધીમાં જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેઓ ફોર્મ પાછું ખેંચી શકશે. બુધવારે સાંજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ જ ચૂંટણી જંગનું વાસ્તવિક અને અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો અંજારના રાજકારણમાં પક્ષ પલટા અને નવા સમીકરણો વચ્ચે ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન સંદર્ભે આજે પ્રાંત અધિકારી શ્રીની કચેરી ખાતે અંજાર નગરપાલિકાના પ્રતિનિધિઓ પસંદગી કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ભરવાના જે કંઈ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે અત્રે લોકો પોતપોતાના ફોર્મ રજૂ કરી રહ્યા છે. મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત માટેના કેટલાક બેઠકો માટેના અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના અને તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ કેટલાક તાલુકા પંચાયતના પ્રતિનિધિ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીનો પર્વ છે. લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શનના ભાગરૂપે જ્યારે એકદમ સુંદર મજાનો પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા જનાર્દનમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટેનો ઉત્સાહ છે. પ્રતિનિધિઓને પણ પ્રતિનિધિ બનીને જનતાની સેવા કરવાનો ચોક્કસપણે ઉત્સાહ છે અને આવતા દિવસોમાં ફરી પાછું જે રીતે વિકાસની પ્રક્રિયા ગુજરાતની ડબલ એન્જિનની સરકાર જે રીતે ચાલી રહી છે દિલ્હી અને ગુજરાતમાં, એ જ પ્રકારે ડબલ એન્જિનની સરકારને વધુ મજબૂતી આપવા માટેના ભાગરૂપે આ સમગ્ર પ્રક્રિયા જ્યારે સંપન્ન થવાની છે ત્યારે આજે આજના દિને આ તમામ જે કંઈ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો છે મારી શુભેચ્છા આપું છું. પાર્ટીના બધા જ આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપના પ્રમુખ, શહેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, અમારા આગેવાન બાબુભાઈ, બધા લોકો સાથે મળીને આ ઉમેદવારોનો ઉત્સાહ વધારીને
આવતા દિવસોમાં ખૂબ સરસ રીતે જનતા જનાર્દનની સેવા કરે એવી શુભેચ્છા.